ધારીથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. ધારી ગીર પૂર્વના સાવરકુંડલા રેન્જમાંથી સિંહના મોતના સમાચાર છે. વન વિભાગમાં દોડધામ છે. ધારી ગીર પૂર્વના સાવરકુંડલા રેન્જમાં એક સિંહનું મોત થયું છે અને જાણકારી એવી મળી રહી છે કે બીમારીના કારણે સાવજનું મોત થયું છે. સાવરકુંડલાના રેવન્યુ વિસ્તારમાં નેરા વિસ્તારમાં 2 થી 3 વર્ષનું આ સિંહ હોય કે જેનું મોત થયું હોવાની માહિતી છે. વન વિભાગ અત્યારે સિંહના મોતને લઈને તપાસ કરી રહ્યું છે કે કયા કારણો છે. ધારી ગીર પૂર્વ અને શેત્રુંજી વન વિભાગ દ્વારા ખાસ અત્યારે ત્યાં મોનિટરિંગ હાથ ધરાયું છે, કારણ કે ઉનાળાની સિઝન છે અને તેને લઈને પણ તપાસ કરવી જરૂરી બને છે. ગત વર્ષે પણ સિંહ ગણતરી બાદ ઉનાળામાં સિંહોના ટપોટપ મોત થયાની વિગતો સામે આવી હતી. ત્યારે ગત વર્ષની સિંહ ગણતરી બાદ સાવરકુંડલા, ખાંભા, રાજુલા, જાફરાબાદમાં બીમારીને કારણે સિંહોના મોત થયા હતા. ખાસ કરીને ઉનાળામાં સિંહ બાળના સૌથી વધારે મોતના કિસ્સાઓ સામે આવતા હોય છે. ઉનાળાની શરૂઆત સાથે જ સાવરકુંડલા રેન્જમાં બીમારીથી સિંહનું મોત થતાં હવે દોડધામ મચી છે. પૂરતી તેમના માટે પાણીની વ્યવસ્થા છે કે નહીં તેનું ખાસ વન વિભાગ ધ્યાન રાખતું હોય છે. સાવરકુંડલા અને વન વિભાગ દ્વારા હવે સિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જોકે બીમારીથી સિંહોના મોત મામલે અત્યારે વન વિભાગમાં દોડધામ છે.